મહિલાને દારૂ પીવડાવી દુષ્કર્મનો આરોપ. વડોદરા શહેરમાં ચર્ચાસ્પદ બનેલી કેસમાં આમ આદમી પાર્ટીના વડોદરા શહેર પ્રમુખ અશોક ઓઝા સામે મહિલાને દારૂ પીવડાવી દુષ્કર્મ આચર્યાનો આરોપ લગાવવામાં આવ્યો છે. ફરિયાદના આધારે પોલીસ દ્વારા ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આ સમગ્ર મામલે એસીપીઈ ડિવિઝન દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. પત્રકાર પરિષદ દરમિયાન પોલીસ અધિકારીઓએ કેસની પ્રાથમિક વિગત, નોંધાયેલા ગુનાની માહિતી તેમજ અત્યાર સુધી કરવામાં આવેલ તપાસ અંગે માહિતી આપી. પોલીસના જણાવ્યા અનુસાર ફરિયાદ મળ્યા બાદ કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે અને કેસના તમામ પાસાઓની ગંભીરતાપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે. સંબંધિત પુરાવા એકત્રિત કરવાની કામગીરી પણ ચાલુ છે. પોલીસે જણાવ્યું કે તપાસ પૂર્ણ થયા બાદ તથ્યોના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે. હાલ સમગ્ર મામલો તપાસ હેઠળ હોવાથી વધુ વિગતો જાહેર કરવામાં આવી નથી. હિતેશ શાહ, બુલેટ 26 ગુજરાત ન્યૂઝ, સુરત. ગઈકાલે કપુરાઈ પોલીસ સ્ટેશનમાં કપુરાઈ એપાર્ટ ગુના રજિસ્ટર નંબર 289 પબ્લિક 2026નો BNSFની વિવિધ કલમો હેઠળ બળાત્કાર માટે દુષ્પ્રેરણા, ધમકી, મદદગારી જેવી વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ થયો છે. સર, આ કેટલા વર્ષોથી ચાલી રહ્યું પ્રકારનું સેટઅપ હતું અમનું બધું? આ કામે જે ભોગ બનનાર છે તેમની સાથે આરોપી અશોક ચંદ્રકાંતભાઈ ઓઝાએ છેલ્લા 2 વર્ષથી તેમનો નગ્ન વિડીયો વાયરલ કરવાની ધમકી આપી અને બળાત્કાર સંભોગ કરેલ છે. સર, આમાં કેટલા વર્ષોથી મતલબ કે અત્યારે કેમ આ ગુનો દાખલ થયો છે? પહેલાં પણ આપી વર્ષો તો બરાબર છે. એ અત્યાર સુધી જે આ કામનો આરોપી છે તે ભોગ બનનારને એવી ધમકી આપતો કે જો તું કોઈને વાત કહીશ તો આ જે વિડીયો છે તારો નગ્ન એ તારા પતિને બતાવશું અને સોશિયલ મીડિયા ઉપર વાયરલ કરશું, જેનાથી ગભરાઈ અને આ કામના જે ભોગ બનનાર છે તેમણે કોઈ ફરિયાદ કરેલી. સર, આગળની પ્રક્રિયા કેવી રીતે થશે? આ કામે જે બાકીના 3 આરોપીઓ છે તેમના વિરુદ્ધ પણ પુરાવા એકત્ર કરી અને ધરપકડ કરવામાં આવશે. અત્યારે કેટલા આરોપીઓ? અત્યારે આરોપી નંબર 1 છે જે મુખ્ય આરોપી અશોક ચંદ્રકાંતભાઈ ઓઝા, તેની ધરપકડ કરવામાં આવી છે.